હાલોલ ને ગોધરા રોડ પર આવેલી બાપુનગર સોસાયટીના રહેણાંક મકાનોમાં ઢીચણસામાં પાણી ઘૂસી જતા રહીશોની હાલત કફોડી બની છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ઘર વખરી છે સહિત જે અનાજ છે પલળી ગયું છે, પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે। અહીં જે રહીશ છે તેઓ જણાવી રહ્યા છે કે સવારે 6 વાગ્યાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સવારથી કંઈ પણ ખાધું નથી, તેમના બાળકો પણ ભૂખ્યા છે। સાથે સાથે જ તેઓ રડમસ સ્વરે જણાવી રહ્યા હતા કે નગરપાલિકા દ્વારા કે કોઈના દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી। આ સિઝનમાં બીજી વાર વરસાદી પાણી ભરાઈ ગયું છે, જેથી તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા અનેક પરિવારો છે તેની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે રસોડાની સ્થિતિ છે તે ખરેખર હૃદયદ્રાવક જોવા મળી રહી છે। હાલ જે અહીંના જે રહીશો છે, અનેક રહીશો છે, તેઓને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક શ્રમજીવી પરિવારો છે તેઓની પણ હાલત કફોડી જોવા મળી રહી છે। હાલોલ શહેરમાં અંદાજિત 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર રહેણાંક સોસાયટીઓ અને માર્ગો પર પાણીનો જમાવડો થયો છે। હાલ આપણે ગોધરા માર્ગ ઉપર આવેલા બાપુનગરમાં છે, આપણે દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીંના જે રહીશોની પરિસ્થિતિ છે કફોડી બની છે। ઘૂંટણસમાં પાણી છે તેમાં વાહનો ડૂબી ગયા છે, સાથે સાથે ઘર વખરી સહિત પલળી ગયું છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ તરફના દ્રશ્યો બતાવી કેટલાક શ્રમજીવી પરિવારો છે તેની જીવનભરની મૂડી છે તે પાણીમાં ડૂબી ગઈ હોય પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા પણ ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે, જેથી એના રહીશો છે તેઓની હાલત ખૂબ જ કફોડી બની છે। આ વિસ્તારની 4 થી વધુ સોસાયટી છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલાક જે રહીશો છે તે વહેલી સવારથી નીચે નથી ઉતર્યા, સાથે સાથે જીવન જરૂરિયાતની વસ્તુ પણ લાવી શક્યા નથી। કેટલાક રહીશો છે તે ઘરમાં પાણી ભરાઈ જતા ઓટલા પર બેસીને કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયાથી પાણીનો નિકાલ થાય। હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા પણ અહીંયાની મુલાકાત લેવામાં આવી હતી। અહીંના કેટલાક સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા પણ અહીંયા યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવે તો આ પરિસ્થિતિમાંથી કાયમી પડોજણમાંથી મુક્તિ મળી શકે એ પ્રકારનું પણ વાત કરવામાં આવી હતી। આપણી સાથે અહીંયાના એક રહીશ છે, તેઓને પૂછીશું આ કઈ સોસાયટી છે, કયા પ્રકારના અહીંયા કયા પ્રકારની સ્થિતિ છે અને હાલ શું હાલાકી ભોગવી રહ્યા છો? બાપુનગર ગોધરા રોડ હાલ રૂમોની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલું છે, જેથી કરીને અમને બહુ પરેશાન છે। આજુબાજુ જવાનો કોઈ રસ્તો નહીં અને એનો નિકાલ કરવો જરૂરી છે। સ્થાનિક જણાવી રહ્યા છે કે અહીંયાથી નીકળવાનો કોઈ માર્ગ નથી અને આના પાણીનો નિકાલ કરવામાં આવે એવી હાલ માંગણી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે હાલ જે પાણી છે તે ઘૂંટણસામાં પાણી છે, ક્યાંક કેરસામાં પાણી છે, સાથે સાથે જે વરસાદ છે પણ અવિરત વરસી રહ્યો છે, જેથી હાલોલના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જતા રહીશો છે તે હાલ ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। ગોધરા રોડ હાલોલ બાપુનગર સોસાયટી અને ઉલ્લાસનગર સોસાયટી દર વખત વરસાદ પડે તો આ જ ત્રાસ રહે છે, બહુ પાણી ભરાઈ જાય છે। આગળ ગટરનો કંઈ નિકાલ થતો નહીં, બધાના પાણી ભરાઈ ગયા છે ઘરોમાં ઘણાના। અમુકને બચારા ગરીબ લોકો અમારા ઘરે આવીને રહે છે, અમારું મકાન છે થોડું મોટું, તો અમે એમને રાખ્યા બી છે। એમને જમવાનું ખાવાનું શું થશે? જ્યારે હોય ત્યારે પાણી ભરાઈ જ જાય છે, દર ચોમાસામાં આવું જ થાય છે। આજે શું પરિસ્થિતિ? આજે સવારની આ જ પરિસ્થિતિ છે, કોઈ બચારું ઘરમાંથી હલી નહીં શકતું, જે કમાવાવાળું હોય એ બહાર નહીં નીકળી શકતું, પછી એના ઘરનું શું બધું પલળી જાય તો માંડ એ લોકો લાવતા હોય, પૈસા હોય નહીં વધારે। 2 વખતથી પાણી ભર્યું, પહેલા વરસાદ આવ્યો ત્યારે બી ભરાયું હતું, અમને વરસાદ આવ્યો ત્યારે બી ભરાયું હતું, પણ પાણીનો કોઈ નિકાલ કરતા નથી અને કોઈ નગરપાલિકા વાળા આવતા નથી। સવારે 7 વાગ્યાથી પાણી ભરાઈ રહ્યું છે પણ હજી કોઈ આવ્યા નથી। પલંગ છે, આ છે, બધું અનાજ પલળી ગયું છે અને સવારનું જે જમવાનું બી નહીં બનાવીએ અમે, પાણી ભરાઈ રહ્યું છે તો નિકાલ થાય તો અમે જમવાનું બનાવીએ અને છોકરા બી ભૂખ્યા બેઠા છે। મારે વરસાદ તમારી છે આટલી માગણી છે કે પાણીનો નિકાલ કરો। પાણી ભરાઈ જાય છે, નિકાલ માટે કઈ કરો, એની સોયાદી કરો અહીં। અને વારા ઘડીએ અમે 100 વાગ્યાના અહીં બહાર ઉભા હે, કોની તો કેડ અંદર રૂમ અમે ભરાઈ ગયું છે, નીચે વાળો ભાગ હે ને એટલે એનું કોઈ નિકાલ કરો તમે। વાર પાણી ભરાઈ ગયું છે અહીંયા, આ ફેર કરીને તો ફેર પાણી ભરાઈ ગયું છે રૂમોમાં। હાલોલમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી અત્યાર સુધી લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે। જે મામલતદારશ્રીના રેકોર્ડ મુજબ જોઈએ તો લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે અને આખા પાવાગઢનું પાણી હાલોલમાં આવે એટલે પાણીની આવક વધારે છે અને જે પ્રમાણે આવક છે એના કરતાં જાવક ઓછી છે। આપણે પ્રી મોન્સૂનની જે કામગીરી છે નગરપાલિકાએ પૂરેપૂરી કરી છે અને એના લીધે પાણી ઝડપથી એનું સ્તર ઘટી રહ્યું છે। અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં પાણી લગભગ 4-4, 5-5 ફૂટ પાણી હતા, આજે અહીંયા 1-1.5 ફૂટ, એટલે જેમ વરસાદ ઓછો થાય છે એમ પાણી ઉતરતું જાય છે। આજે આ પરિસ્થિતિમાં આખું વહીવટી તંત્ર
નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના ચૂંટાયેલા બધા જ આપણા પ્રમુખશ્રી બેન પણ અહીંયા છે, નગરપાલિકાના બધા જ સભ્યશ્રીઓ છે, હાલોલ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં ચૂંટાયેલા બધા જ પદાધિકારીઓ આજે સૌની વચ્ચે છે કેવી રીતે મદદરૂપ થવાય એના માટે. એટલે આજે જે વધારે વરસાદ પડ્યો એના લીધે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે, પણ રાત કરતાં અત્યારે વરસાદ ઓછો છે એટલે ધીરે ધીરે પાણી ઘટી રહ્યું છે. અને વહીવટી તંત્ર બી એના લીધે જે કામે લાગ્યું છે, જિલ્લાનું વહીવટી તંત્ર, આપણા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, આરએનબી ડિપાર્ટમેન્ટના બધા જ અધિકારીઓ કામે લાગ્યા છે. નગરપાલિકાના બી પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી અને બધા જ નગરપાલિકાના સભ્યો આજે હાલોલની અંદર અલગ અલગ વિસ્તારમાં કેવી રીતે લોકોને મદદરૂપ થવાય એના માટે બધા કામ કરી રહ્યા છે.